મારા તો અધોગતિ ના ને. મેં કીધું તો મને કે દિલીપભાઈ હાવી કે દેશી બાઈ હોય ને ગામડાની એવી કે અમારા છોકરા એ પરણાવી અને બહુ જ ડોહી સમજાવ્યો છોકરો એ સમજી ગયો. પછી મને કે ગઢવી મેં કાં મને કે મારે કે હવે હાવ ગામડાની દેશી છોકરી હોય ને એની યાર લગ્ન કરવા. પણ મેં કે ભાઈ તારું ઘર આખું ઇંગ્લિશ બોલે તું મેં કે ઇંગ્લિશ સિવાય વાત ન કરી. અને મેં કીધું આ તો ઉપાધિ થાય ને મેં કે હાવ દેશી છોકરી. મેં કીધું ત્યાં ક્યાં આમ જોયું નજરે રાખ્યું તો કે આ એક ઠેકાણે છે. મને કે હાલો ને ગઢવી આપણે 2 જણા જાય. હવે અમે 2 જણા ગયા. હવે જીવણભાઈ ગામમાં બસ એક જ આખા દીમાં એક જ વાર જાય. સમજો બપોરે 1:30 વાગે અમે જે છોકરીને જોવા જાવું તો એ ગામમાં અમને 1:30 વાગે ઉતાર્યા. હવે બીજી બસ આવે નહીં, ત્યાંથી એક ગામ નજીક પડે નહીં અને બરાબર 1:30 વાગે અમે તો પૂગ્યા. તાઈ છોકરીના મા બાપ બધા વાળીએ ગયા હતા ને બરાબર છોકરી બપોરે 1:30 વાગે ખાતી જ બેઠી બેઠી. હવે ખાતી શું ખબર, રોટલો ને કઢી. અને એમાં આને મરી ગયા ને કબૂતી હુઈ ગઈ. ઓલી કઢીને રોટલો ખાતી હતી ને આને ઇંગ્લિશમાં પૂછ્યું કે વોટ ઇઝ ધીસ કઢી. ઓલી કે કઢીને રોટલો ઢીસા ઢીસ. નહીં આમ ભાગ્યા હોય 2 જણા. પણ એટલે તમને કહું ખૂબીઓ કંઈક આવી બહુ થાય. આ તો ઘરનો ડાયરો ને પેટ છૂટી વાતું કરવું. એટલે મને એક જણો હમણાં મળ્યો. મને કે તમે કઢવી ક્યાં જાઓ છો? મેં કીધું ભજનમાં જાઉં. હવે એ મૂળ દારૂ પીતો હતો. એ અડધો દારૂ પી ગયેલો ને અડધો એના હાથમાં હતો. મને કે તમે જેના કે ભજનમાં જાઓ છો ને એને કે હું નજરે દેખું. મને કે તમે જેના ભજનમાં જાઓ છો ને નજરે દેખો. હવે અડધી દારૂની બાટલી પી ગયેલો મારા હાથમાં આમ રાખીને મને એક દુઓ કીધો. મને કે મને આ જીનમાં દેખાય જાનકી ની કે રમમાં દેખાય રામ. એ કે વિસ્કીમાં હું વિષ્ણુને દેખું. મને કે વિયરમાં હનુમાન હો ગઢવી. મેં કીધું તો તું પીજે. અને એ પીન ભાઈ રોડે નીકળ્યો ને એમાં 1.5 વાંપનો હામો હરફ નીકળ્યો. બોલો એને હરફ હામે મીસું ચડાવ્યું. હરફને કે તને ભાઈડા ભૂટકર નહીં હોય ગયો. હા ઓલા ખાય હરફ મૂકે. બોલો એના હામું મૂચું ચડાવ માંડ્યો. ગામવાળા કે રહેવા દે. હવે શું રહેવા દે એને ખબર નહીં હોય ગયા એ ભાઈડા જોવા નથી ગયા. ઓલા અને હરફકોર પગ લાંબો કર્યો તો હરફ બેઠકું ફેરવા કરીએ તો હરફે પગમાં બેઠકું ફેર્યું તો આમ જાટકો અંગૂઠાને માર્યો ને તો હરફના મોઢામાંથી અંગૂઠું મૂકી કેવું એ કે ભાઈડાને જપી હરફનું પીગો એ કે આપણે એ કે પણ એ રહેવા દે કે આને અમે માથાકૂટનો. બોલો બીજી વાર પગ લાંબો કર્યો. ગામવાળા ધોઈડા તેડી લીધો. રહેવા દે નહીં આ પરમિટમાંથી નામ કાઢે. હું એ કે નામ કાઢી નાખે એને કે ખબર નહીં હોય હજી. લે તા તો એક જણા આમ તેડી લીધો ને તેડીને કે અહીંયા ક્યાં બેઠકું અહીંયા અંગૂઠામાં. એક જણા આમ કે આમ અંગૂઠો પગ ખેંચો ને તો આખો પ્લાસ્ટિકનો પગ હતો. હરફના મોઢે ફીણ વારી દી આને કેમ પૂગે. પછી તો ઓલા ગામવાળાને ખીચ ચડ્યો કે આ મરી ગયા ને રહેવા ન દેવાય કે અહીંયા આને એને ઉપાડીને ઓલે હોનાપુરી મૂક્યા હોય. હવે હોનાપુરી ઓલે છેલ્લી ઘડે હુરાવાનો ઓટો હોય ને માણા મરી જાય ને એ ઓટા મોટે બેહાર્યો તો ઓલો જે ઉપાડ્યો તો ને એને ઉપલા ખીચામાં બીડીને જોડીને બાકસ કાઢી લીધી. અને અહીંયા 12 વાગે રાતે હાથા કર્યા બીડીના. હો એક માથે 2 એક માથે 2 એક માથે 2 માંડ્યો બીડીયું પીવા. તો રાતના ભાઈ 12 વાગે ઓલા બધા મૂકીને વહી ગઈ કે મરી ગયા ને રાતે ચૂડે લાવશે ને તે ભરખી જાય. તો હાથા બીડીયુંના કરે રહ્યો ને ચૂડે લાવ્યો. સેન્ટિંગના હરિયા જેવા વાળ, લોઢાના છીણા જેવા દાંત, તરબૂચ જેવા એના ગાલ, રાખના ઢગલા માથે પાણીનો છટકોરો માર્યો હોય આવું મોઢું અને કિકિયાટા કરતી આવ્યો. તો આ બેઠો બેઠો બીડી પીતો. ચૂડેલ જોઈને હેપતાઈ ગઈ. એમ થયું કે હું આંધળો લાગે. તી ચૂડેલે જઈને કોણી મારી કે આંધળો ના એ કે દેખું હું એ કે દેખું એટલે હું કે મને જોયા પછી કે ભલભલા ફાટી પડે નહીં કે તું કેમ બીતો નથી. ચૂડેલને સામે જોઈને કે મારા લગ્ન થઈ ગયા. ચૂડેલ તોય હિંમત રાખ્યો. ચૂડેલ કે લગ્ન થઈ ગયા એટલે હું કે મારું આ વિકરાળ રૂપ જોયા પછી કે માણા ભાદરવાનું ઝીબડું ફાટે ને એમ ફાટી પડે નહીં કે તું બીતો નથી. તો ચૂડેલ થોડીક વાર એના હારે રગજગ કરીને તો ઓટા ઉપરથી હેઠો ઉતરીને ચૂડેલનું બાવડું ચાલીને ચૂડેલને ગગલાવા માંડ્યું કે હાલ મારી ઘરે કાં કે મારી બાયડી અંબોળો છોડે ને તો તું આ હોનાપુરી મૂકીને વહી જા. બોલ હવે આ કેવા ફળના દીકરા છે વિચાર કર. એટલે તમને કહું માણસને ભગવાને બુદ્ધિ છે એ સીધી મેળવવા દીધી પણ માણસે એના ગારિયા કર્યા. એ જો હારા માર્ગે વરી જાય તો અમારો તખતદાનજી કવિ અમારો તખતદાનજી કહે છે એમ દેવને દીવા અને પછી ધૂપ શું દેવા એને તો દિલ દઈ દેવું રે જીવે જીવ મોજમાં રહેવું. એટલે એવી મોજ પાછી આપણે બારોટજીને કહી કે સુંદર મજાના ભજન. અને ભજનમાં આપણે મોજ એટલા માટે આવે. ભજનમાં આપણે કાયમ બેહી પણ ભજન આપણી અંદર બેહું અઘરું હો. રૂંબાડા બહુ લીધા ને આપણે. ભજન એમ ઘડીકમાં બેહે પણ ભજન કઈ બેહે 3 જણાને હાંચવે એના ભજન બેહે. કોણ? મેં દુઆ લખ્યા હે. માત, પિતા અને ગુરુ આ 3ના પડતા ઝીલે બોલ. દિલીપ એના અહીંયા ડંકા વાગે ને પછી કરે વૈકુંઠે કિલોલ. હોય ત્યાં સુધી એનો અહીં જય જયકાર થાય. એમ થાય કે દીકરો સરવણ જેવો. પણ આ 3થી આગળ 3 જણા હાંચવા જેવા છે. તો કોણ? તો કે ગૌ, બ્રાહ્મણ અને ગરીબને જે ખવડાવીને ખાય
દિલીપ એના દ્વારે ને પછી ઈશ્વરને આંટા થાય. અખિલ બ્રહ્માંડના ધણીને એના આંગણે આવવું પડે સાહેબ. એવી તાકાત આ 3 જણામાં છે અને એની સાક્ષી છે. વ્રજમાં રોવે અને વિનવે પછી હરિપ્રેમ ઘેલા હોય. અરે પુત્ર ખાંડી અને પીરહે એવા અમારા આ કાઠિયાવાડી કોઈ એવો ડાયરો છે. એટલે ભાઈ ભરતભાઈ ભીખુભાઈ બારોટને કહું કે એમને મોજ આવે એવા ભજનો લઈને ભીખુભાઈ બારોટને એકવાર જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. ભાઈ શ્રી ભીખુભાઈ બારોટ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. દિલીપ દાનભાઈ બહુ મોજ કરાવી. એક વાત યાદ આવી છે તો કહી દઉં. દિલીપ દાનભાઈ ન બોલા કે મને એક માણસે ઇંગ્લિશ બોલવાનો સૂચના કરી કે તમે ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશ બોલો. પણ કોઈનું કયું કરવું નહીં. આપણા સંતોએ ના પાડી. શું કામ ના પાડી? એમ કીધું કરતા હોય સો કીધીએ ઓર ન કીધીએ કગ, નકર માથું વહી જાય સેવાળમાં અધર થઈ જાય પગ. સરોવર કાંઠે એક બગલો બેઠો હતો ને એક હંસ. એ બગલો એવી સમાધિ લગાવીને બેઠો, કોઈ સાધુ સમાધિ ન લગાવી ગયો. હા, એવો એકાગ્રતાથી બેઠો અને જેવું માછલો આવે હળપ દઈને ઉપાડી લે. કાગડાને એમ થયું કે આ કરવા જેવું છે. એને એક પાણા ઉપર ટેકાવી સમાધિ અને બાજુમાંથી માછલું નીકળું જે લેવા ગયો ને તો સેવારીઓ પાણો પગ લપસી ગયા. એટલે ઉડતો ગયો ને કેતો ગયો કાગડાઓને કે જો કરતા હોય સો કીધીએ ઓર ન કીધીએ કગ, નકર માથું વયું જાય સેવાળમાં ને અધર થઈ જાય પગ. આજે એમ દાનભાઈ બોલ્યા એમ એક ભાઈ સલાહ આપી તમે ઇંગ્લિશ બોલો. આને ઇંગ્લિશનો શોખ લાગી ગયો. એ કે શીખી લે કંઈક, આપણી કંઈક છાપ પડે. ઇંગ્લિશ તો શીખો પણ 2 જ શબ્દ શીખો, એક યસ ને એક નો, બીજું કાંઈ ન આવડે. વિદેશથી પર્યટકો ફરવા આવ્યા ગામમાં, ગામડું ગામ એમાં બીજા કોઈને ખબર પડે નહીં. પર્યટકો આવ્યા એટલે આની બોલબાલા ગામમાં કે ઇંગ્લિશ આ એક જ જાણે અને આ 2 જ વસ્તુ જાણે, એક યસ ને એક નો. પર્યટકો આવ્યા એટલે એ તો બિચારા ઇંગ્લિશ બોલે એટલે ડાયા માણસો બે એમ કીધું કે હાલો ને ઓલા પાસે લઈ જાય, એ ઇંગ્લિશ જાણે છે. એટલે એના પાસે લઈ આવ્યા. એના પાસે લઈ આવ્યા એટલે ઓલા અંગ્રેજીમાં વાત કરી એટલે ઓલો એક ફેરે કે યસ ને બીજી ફેરે કે નો. પહેલી ફેરે કે યસ વળી કે નો. આવું 10 મિનિટ આવેલું. એટલે જે પર્યટકો આવ્યા હતા ને એને 2 ખાડા માર્યા ઓલાને, પછી વયા ગયા ત્યાંથી. ને માણસ ખોલ ન દે જોજો. એટલે ઓલા વયા ગયા ને એટલે ગામના પૂછ્યું કે તને માર્યો કેમ? એ કે એમ કે છે કે તું આટલો પાવરફુલ ઇંગ્લિશ બોલે ને ગામડામાં હું પડ્યો અમેરિકામાં આવેલો. એટલે આવું છે. એટલે સંતોએ કીધું કરતા હોય સો કીધીએ ઓર ન કીધીએ કગ, નગર માથું રે સેવાળમાં અઝર થઈ જાય પગ. આપણે સંતવાણીના દોરા આગળ વધારીએ.
હરિ હરિ ભજતા તું હર્ષ કર, હરિ હરિ કરતા હર્ષ કર, એ જીવન ભૂત પારસ લાદ્યો પ્રગટ, તન માનવ તું. હાલો એ ફરમાશ પહેલા કોટડાની બાજુમાં છત્રાવા ગામ છે, તમે જઈને જોજો. છત્રાવાની અંદર પ્રગટ પરચો વાછરા દાદાનો છે. એક પંખીના માળા જેવું નાનું ગામ અને છત્રાવાની અંદર જેને દાદાના બાના ધારણ કરેલ છે એવા અર્જણ ભગત એક જ ભુવા હો આખા ગામની અંદર. ઘટના એવી ઘટી, દાદાના એવા આસ્તિક જેને દાદાના બાના ધારણ કરેલા, જેના નામ ઉપર પોતાનું જીવન ઓરઘોર કરેલ એવા અર્જણ ભગત એક દિવસનો સમય છે, મેઘલી રાત છે, વરસાદ ઠમઠમ વરહી રહ્યો છે અને અર્જણ ભગતને એમ થયું કે હવે વાવણી જેવો વરસાદ થઈ ગયો અને વાવણી કરવા હાથીડું જોડી દઉં. ગાડું તૈયાર કર્યું, એમાં હાથીડું નાખ્યું, મગફળીના બીનો બાજકો નાખ્યો અને અર્જણ ભગત ખેતરે ઉપડે છે. બળદને સાથીએ જોડ્યા અને એક મૂઠ ભરીને જ્યાં ઓળીમાં નાખે ત્યાં ગામમાંથી ધા દોડતી આવી. હજી એક મૂઠ ઓરે ન ઓરે ત્યાં તો ગામમાંથી બે ઘોડેસવાર દોડતા આવ્યા. ભગત કે હા, અરે ગામમાં એક માણસને જનાવર કહ્યું, તમે અહીંયા હાથી આખશો તો વા શું થશે? શું વાત કરો? કે હા. અર્જણ ભગતે દાદાને કીધું કે તું જાણ ને હાથી જાણે, હું તો જાઉં છું. જો આટલું બોલી ગયા, તું જાણ ને હાથી જાણે. અર્જણ ભગત ગામમાં આવ્યા, ઘીનો દીવો પેટાવ્યો, દાદાની ચપટીઓ નાખે, એમાં કાંઈ જોવામાં આવે નહીં. દાદા સામે અરજ કરે, પ્રાર્થના કરે, પણ કાંઈ હર હુદે નહીં. આમ કરતા કરતા હાંજ પડી ગઈ. ગામના માણસો વાવણી કરીને ઘરે આવ્યા, એને ખબર પડી કે આ કોકને જનાવર કરડ્યું. એ માણસો આવ્યા અને એને જોયું, અરે અર્જણ ભગત તમે અહીં જો? કે ભાઈ હું તો હવારનો અહીં છું. કે તમારું હાથી તો હાલે છે. ત્યાંને ખબર પડી. પછી દાદાને હાથીએથી બોલાવે, જોવા તાણે જોત માનાવે, એ રાખે રાણું સાથીએ જાવે રે.
કરી નાખી. હાલવા ટાણે મેં કીધું કે તું જાણે હાથી જાણે, પણ હવે મારી અરજી છે કે હવે તું સાથી છોડી છોડીને એ આવજો નાના અર્જણના આંગમાં. સાથી છોડીને આવજો નાના અર્જણના આંગમાં. નર પટાદર